જય સચ્ચિદાનંદ. મૂકો છો? Yeah. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું. જય સચ્ચિદાનંદ. મજાની વાત એ છે કે એક પુણ્યથી આપણને દાદા મળ્યા, અને મોટી વાત તો એક પુણ્યથી આપણને દાદા જોવા મળ્યા, અને એમના થકી આ કૃપાનો પ્રસાદ પ્રાપ્ત થતા મળતા આપણે મુક્તિની ચાવી મળી. હવે એ દાદાની આપણે શું કહીએ, આજ્ઞામાં રહીએ છીએ, એનાથી પુણ્યાનુબંધી પુણ્યનું ફળ મળે છે. કે જે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ એટલે શું, તો કે મોક્ષ પ્રાપ્ત થાય છે. આપણને મહાવિદ્ય ક્ષેત્રમાં સર્વજ્ઞ પુરુષ તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી પ્રભુના દર્શન થશે. આ આખું એમણે આયોજન કરી આપ્યું. હવે એની સામે આપણે શું કરીએ છીએ, તો કે છે એ જ ભગવાનની ભૂમિકા હવે પોતે જીવી જાણીએ છીએ. એટલે બીજા પદમાં જે આવે છે ને, ભૂમિકા બધી ભૂમિ ઉપર, આ શરીર કળિયુગનું શરીર, એના માટે એમ કીધું છે, આમ તો શરીર બધા જ, પણ કળિયુગનું શરીર એટલે જ્યાં ક્યારેય પણ છૂટાય નહીં, ધાક પડ્યા વગર રહે નહીં, એટલે કે કર્મ બંધાયા વગર રહે નહીં, એવા કાળમાં એવા શરીરમાં આપણને ભગવાનની ભૂમિકા ભજવતા શીખવાડ્યું. એ અને કેવી રીતે, તો કે નવું કર્મ બંધાય નહીં, એનો આખો રસ્તો કરી આપ્યો. આપણે તો શું કહીએ, અને આજ્ઞા બી એવી સીધી સરળ સહજ આપી છે. એટલે એની સામે આ કળિયુગનું કર્મ જે પાછળ કર્મ બંધાવી દે, ત્યાં આપણને આંખો છોડવાનો જેટલો જ રસ્તો આપ્યો કે આજ્ઞા સીધી સરળ સહજ એટલી સહેલી છે. અને એ જ
સુખ જે સિદ્ધ ભગવંતો ખરા, પણ અરિયન ભગવાન આ જેટલા તીર્થંકર ભગવંતો છે એમણે જે આ આંતર સુખ જે અનુભવ્યું તે આપણને દાદા હાથમાં આપી દીધું. એટલે એ સંકિત જ્ઞાન ને આપણે સ્થિર થતા જઈએ છે, એનો સ્વાદ આપણને અહીંયા આવે છે અને એ આપણે લઈએ છે. તેનાથી જ આપણને હવે બધી ફાઇલોનો સંભાવ નિકાલ કરવા માટે ઉલ્લાસ રહી. દાદા એમ કીધું કે છૂટવું છે ને તો આપણે સામે ચાલીને જવું, નહીં તો આપણને જે ના ગમતા હોય, હેરાન કરતા હોય, તકલીફ કરતા હોય તો આપણે ભાગતા ફરીએ છીએ કે જાઓ તો નથી મળ્યું, તમે જાઓ ને હું આવું છું, હું પછી મળી જઈશ. પણ આજે આ જ્ઞાનની સમજણથી અને દાદા જે સમજણ આપી, આપણે સામે ચાલીને જઈને ઉકેલ લાવીએ છીએ. કારણ કે ભાઈ છૂટવું છે. કે મહાવીર ભગવાન અનાર્ય દેશ ગયેલા, આપણે દાખલો આપીએ છીએ. આપણે એમ લાગે મહાવીર ભગવાન જોડે આપણને કેવી રીતે સરખામણી કરાય, પણ નહીં. આપણને એ કોટીનું જ્ઞાન મળ્યું છે, કોટીના દાદા મળ્યા છે અને તેથી આપણે આ વાત કરી શકીએ છીએ અને એ રીતે જીવવા માટે આપણો નિશ્ચય થાય છે જબરદસ્ત. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં